આગળ સમાચારમાં વાત કરીએ તો ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। તો કહી શકાય કે ધોરણ 10નું પરિણામ છે તે આજે જાહેર થઈ ચૂક્યું છે। વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા છે। તો અભિનંદન પાઠવ્યા વિદ્યાર્થીઓને। પ્રફુલ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા છે। તો નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પણ અભિનંદન આપ્યા છે। કરીને પાછી અમે વ્યવસ્થા કરી છે। એકાદ બે મહિનામાં એ સોલ્વ કરીને રનિંગ પ્રવાહમાં આવી જશે। આજે ગુજરાતની અંદર વિદ્યાર્થીઓ જે 10મા ધોરણની એક્ઝામ આપી હતી અને 8-9 મહિના પહેલાં જ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અમારા સચિવ અને અધિકારીઓ, પરીક્ષા પ્લાનિંગની ટીમ બધા જ સાથે મળીને પરીક્ષા મૂળની અંદર ફેરફાર યાની કે સિલેબસની અંદરથી જ પેપર પૂછવા, વિદ્યાર્થી જે ભણ્યા છે એમાંથી જ પેપર કાઢવા અને બહુ હાર્ડ કાઢી અથવા તો ની ટીમ, જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ સજ્જ રહી। અને તમે આ વખતે જોયું હશે કે ચોરીના બનાવો પણ ખૂબ ઓછા। જવલ્લે બન્યું હતું કે બાળક ચોરી કરે એવો પ્રશ્ન, કારણ કે એને મેન્ટાલી રીતે એટલા પીસ થઈને એક્ઝામ આપે એટલે ઘણા બાળકો આવું પરિસ્થિતિ થઈને હતાશ થઈ જતા હતા, ડિપ્રેશનમાં આવી જતા હતા। આ સૌથી મોટી વાલીઓની ચેલેન્જ હતી, શાળાઓની ચેલેન્જ, સરકાર માટે પણ અને દરેક માટે। કોઈ પણ બાળક હોય એ ડિપ્રેશનમાં જઈને કંઈક અવળું પગલું ભરે તો પણ આપણે એ ગમતું નથી હોતું। માટે આજના આ પરિણામ માટે આપણે જે દિશા તરફ 5 વર્ષના રોડ મેપથી ચાલી રહ્યા છીએ કે ડ્રોપ રેશિયો ઘટે અને બાળક પહેલા ધોરણથી લઈને ગ્રેજ્યુએશન સુધી સંપૂર્ણપણે શિક્ષણ પ્રાપ્ત થાય એવી ગવર્મેન્ટની તો અનેક યોજનાઓ છે, પણ સાથે સાથે તમામ શાળાઓ જાગૃતતા દાખવી અને ખાસ કરીને ખૂબ મોટિવેશન, બધી શાળાઓમાં સેમિનાર યોજાણા છે, બધી શાળાઓમાં આવા મોટિવેશનલ સ્પીકરોને પણ અહીંયા લાવ્યા છે। ઘણી જગ્યાએ હું પોતે પણ બાળકોને આશ્વાસન આપી અને એનામાં હિંમત પૂરવા માટે ગયો છું। તો માત્ર એક ડર દૂર થવાથી 10મું ને 12મું બોર્ડ છે ને આમ છે ને તેમ છે એ દૂર થવાથી પણ બાળકના મસ્તિષ્કની અંદર 50% જેવો ફરક પડ્યો છે। બાળક સરળ